નમસ્કાર. ચાલો આજે એક ખરેખર કહું તો જાદુઈ વૈજ્ઞાનિક ટેકનિક વિશે વાત કરીએ. નામ છે પેપર ક્રોમેટોગ્રાફી. આ એ ટેકનિક છે જે કાગળના એક સામાન્ય ટુકડા પર છુપાયેલા રંગોના આખા રહસ્યને ખોલી નાખે છે. તો આ જ મોટો સવાલ છે, બરાબર, કે કાગળનો એક સાવ સાદો ટુકડો એ કેવી રીતે સંયોજનોનું એક આખું છુપાયેલું મેઘધનુષ્ય બતાવી શકે છે. ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ પેપર ક્રોમેટોગ્રાફી આખરે છે શું. જો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો પેપર ક્રોમેટોગ્રાફી એટલે ઓગળેલા રંગીન પદાર્થોને છૂટા પાડવાની એક ટેકનિક. એનો આખો ખેલ એ વાત પર છે કે દરેક પદાર્થ કાગળ પર અલગ અલગ સ્પીડથી આગળ વધે છે અને બસ આ જ સ્પીડના તફાવતનો ફાયદો ઉઠાવીને એમને અલગ કરી દેવામાં આવે છે. અને આ ટેકનિકની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એ એકદમ જ સરળ અને સાવ સસ્તી છે. અને એટલે જ આટલી સિમ્પલ હોવા છતાં સાયન્સની દુનિયામાં એનો ઉપયોગ બહુ જ મોટા પાયે થાય છે. તો ચાલો હવે મુદ્દાની વાત પર આવીએ. આ બધું ખરેખર કામ કઈ રીતે કરે છે એને સમજવા માટે આપણે એક મજાની રેસની કલ્પના કરીએ. એક પિગમેન્ટ રેસ. ઓકે, તો આ રેસમાં બે મુખ્ય વસ્તુઓ છે. પહેલું છે આપણું રેસ ટ્રેક, એટલે કે સ્થિર તબક્કો. આ બીજું કંઈ નહીં પણ કાગળના રેસામાં ફસાયેલું પાણી છે. અને બીજું છે એ ધક્કો જે દોડવીરોને આગળ લઈ જાય છે, જેને આપણે ગતિશીલ તબક્કો કહીશું. આ એક દ્રાવક છે જે કાગળ પર ઉપરની તરફ ચડે છે અને બધા ઘટકોને પોતાની સાથે લઈ જાય છે. આ આખી ગેમનો જે મૂળ સિદ્ધાંત છે ને, એ છે વિભાજન. હવે આનો મતલબ શું? ચાલો સમજીએ. બસ એટલું વિચારો કે દરેક દોડવીર એટલે કે દરેક કમ્પાઉન્ડની પસંદ અલગ અલગ છે. કેટલાકને રેસ ટ્રેક એટલે કે કાગળ સાથે ચોંટી રહેવું બહુ ગમે છે, જ્યારે બીજા કેટલાકને પવનના ધક્કા એટલે કે દ્રાવક સાથે વહેતા જવું ગમે છે. હવે સિમ્પલ છે, જેને ટ્રેક વધારે ગમશે એ ધીમે ચાલશે અને જેને દ્રાવક સાથે જવામાં મજા આવશે એ ફટાફટ આગળ નીકળી જશે. બસ આ જ રીતે રંગો છૂટા પડે છે. તો આ રેસ ચાલે છે કેવી રીતે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલાં સ્ટેપ 1, મિશ્રણનું એક નાનું ટપકું કાગળ પર સ્ટાર્ટિંગ લાઇન પર મૂકવામાં આવે છે. સમજો કે બધા રનર્સ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. સ્ટેપ 2, હવે દ્રાવક એટલે કે પેલો ધક્કો ઉપર ચડવાનું શરૂ કરે છે અને બધા રનર્સને પોતાની સાથે લઈ જાય છે. સ્ટેપ 3, અને અહીં જ ખરી મજા શરૂ થાય છે, સેપરેશન. જે રનર્સને ટ્રેક એટલે કે કાગળ સાથે વધારે લગાવ છે એ ધીમા પડી જાય છે અને જેમને દ્રાવક સાથે દોડવું ગમે છે એ ફાસ્ટ આગળ નીકળી જાય છે. અને ફાઇનલી સ્ટેપ 4, આપણને શું મળે છે? કાગળ પર અલગ અલગ રંગોના ટપકાની એક સુંદર પેટર્ન, જે આપણને બતાવે છે કે મૂળ મિશ્રણમાં કયા કયા ઘટકો છુપાયેલા હતા. ઓકે, તો આપણે એ તો સમજી લીધું કે આ બધું કામ કઈ રીતે કરે છે. પણ મોટો સવાલ એ છે કે આ રેસ આટલી અગત્યની કેમ છે? પાંદડાથી માંડીને લેબોરેટરી સુધી આનો ઉપયોગ ક્યાં થાય છે? ચાલો હવે એ જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ સિમ્પલ ટેકનિકના ઉપયોગો ઘણા બધા છે. જેમ કે આપણા શરીરમાં રહેલા એમિનો એસિડને અલગ કરવા માટે, અલગ અલગ પ્રકારની શુગર એટલે કે શર્કરાને ઓળખવા માટે, અને હા, વનસ્પતિના પાંદડામાં જે લીલો રંગ હોય છે ને, ક્લોરોફિલ, એનું વિશ્લેષણ કરવા માટે પણ આ જ ટેકનિક વપરાય છે. એટલે કે જરા વિચારો, આ એક સાવ સાદી પદ્ધતિથી આપણે એક લીલા પાંદડામાં ખરેખર કયા કયા રંગો છુપાયેલા છે એ જાણી શકીએ છીએ, જાણે કે આપણે એ પાંદડાની આખી બ્લૂપ્રિન્ટને જ ખોલી રહ્યા હોઈએ, એક પછી એક દરેક રંગને અલગ કરીને. અને આ જ તો આખી વાતનો સાર છે, ખરું ને? કે વિજ્ઞાનની સૌથી મોટી શક્તિ ઘણીવાર સૌથી સાધારણ દેખાતી વસ્તુઓમાં જ છુપાયેલી હોય છે. જો કાગળનો એક સાદો ટુકડો આટલું બધું બતાવી શકે છે, તો એ વિચારવા જેવું છે કે આપણી રોજિંદી જિંદગીની વસ્તુઓમાં બીજા કેટલાય શક્તિશાળી રહસ્યો છુપાયેલા હશે જેની આપણે કલ્પના પણ નથી કરી.